આપણાથી શરૂઆત થાય તો આપોઆપ સાહેબ આ દુનિયા આપોઆપ આ બદલી જાય, આપોઆપ દુનિયા સુધરી જાય. પણ આપણે દુનિયાને સુધારવી છે, આપણે સુધરવું નથી. એ ભગવાન મહાદેવના સાનિધ્યમાં, ઈશ્વરની પ્રાર્થનામાં, અને એને જોઈ હું બીજું ઠાકોરજી હોય અમારા, હું હરિની જે કથા કરું એ કદાચ હરિ એનું બાળ સ્વરૂપ હોય તો કેટલી વસ્તુ જોઈએ. ઠાકોરજીની સેવા કરવા બેસે કેટલી વસ્તુ જોઈએ. ઠાકોરજીના વાઘા જોઈએ, એના કાનના કુંડળ, હાથના કંગન જોઈએ, એને ગળામાં પહેરવાની બબે માળાવું જોઈએ, માથાનો મુગટ જોઈએ, એને વળી પાછો એમાં વળી પેલી મોરનું પીછ જોઈએ, હાથમાં બંસરી જોઈએ. કેટલા નવા ઢોંગ કરે, અઢળક પ્રકારના ઢોંગ ઠાકોરજીમાં થાય. ભગવાન ભોળાનાથને એક પાણીનો કળશ આપો ને એક ચપટી ભભૂત આપો એટલે બધું તમારા નામે સાહેબ. એટલે તો કવિ કહે, ચપટી ભભૂત મેં ખજા ના કુબેર. એક ચપટી ભભૂતમાં ભગવાન બધું આપી દે. એક બિલીપત્ર ચડાવો તો તમારા કેટલા જન્મના પાપો બળી જાય. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. એક માત્ર બિલીપત્ર ભગવાનને ચડાવો તો તમારા ત્રણ જન્મના પાપો બળીને ભસ્મ થઈ જાય. એક બિલ્વી પત્રમ એક પુષ્પમ एक लोटा जल की धार दयालु दयालु रीझक देत है चंद्र मौली फल चार. જે નિરાકાર છે સાહેબ એને તમે એક માત્ર બિલીપત્ર આપો, એક માત્ર જળનો એક પાત્ર ભરીને એના ઉપર એના જળનો અભિષેક કરો, ભગવાન શિવ પ્રસન્ન થાય. વિશેષ કઈ ન માગે, પણ થાય છે એવું એ આપણી પાસે કઈ માગતો નથી ને આપણે એની પાસે કઈ મૂકતા નથી. તમે જુઓ, આપણે એની પૂજા કરવા ગયા હોય ને એક વ્યક્તિ મને એવું બતાવો કે તમે કઈ માગ્યા વગર ના આવ્યા હોય તો. એક વ્યક્તિ કોઈ પણ વસ્તુ જાય ભગવાન પાસે, અરે અહીંયા સોમનાથ આવવાની વાત તો બહુ દૂર રહી, પોતાના ઘરની અંદર મંદિરમાં દીવો કરે, બે હાથ જોડે ને તોય માગી લે, આજ ધંધામાં હારો કંઈક આપજો, આજ 2 ગરાક હારા મોકલજો. આગળના દિવસમાં બોણી નથી થઈ ને એનું કવર થઈ જાય, આટલું માગે. પણ ભગવાન એમ કહે છે, ભાઈ તું માગે અને હું તને આપ્યા કરું એવું બધું મારામાં કઈ હમાયેલું છે નહીં. એમ 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 બધું ના આપી દઉં. તમે પેલા કોઈકને આપતા શીખો તો હું તમને આપતા થાવ, તો હું તમને આપું. ભગવાન એકવાર ભૂલ કર્યો, બીજી વાર નહીં. યાદ રાખજો, ભગવાન એક જ વખત ભૂલ કરે, એને ભૂલ થઈ ગઈ હોય, એને એમ થયું કે લાવને આને ધન દઉં, આ કદાચ ધન વધારે દઈશ ને તો આ સમાજમાં બાંટશે, સમાજને આપશે ને સમાજનું હિત થાય. એટલે એવા ભાવથી ભગવાને એને આપ્યું હોય એટલે એ બધું પેક કરીને મૂકી દે ઉદય ખાય એવી જગ્યાએ. એ વાપરે નહીં અને કોઈને આપે નહીં. પછી ભગવાન બીજી વખત ન આપે, એક જ વખત આપે સાહેબ. જો પૈસા બીજી વખત ન આપતો હોય તો આ મનુષ્ય અવતારમાં કામ સારા ન કરીએ તો મનુષ્ય અવતાર બીજી વખત ક્યાંથી આપે સાહેબ. એટલે પુષ્ટિ સંપ્રદાય કહે, આવો જીવન માં લાવો હરિ કદી ના. આવો જીવનમાં એકવાર મનુષ્ય અવતાર મળ્યો છે, બીજી વખત નહીં મળે. એકવાર તમને મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે તો બીજી વખત નહીં થાય. માટે તમે સારા કામ કરતા જાઓ.
વારે વારે માનવ દેહ કદી નહીં મળે. શું કામે? ફેરો લખરે 84 નો મારો ફળે અને વળી પાછો મને મોહન મળે. પણ મોહન કાંઈ રસ્તામાં કાંઈ હાયલો જતો નથી કે હાવ એ કોઈકના ઘરના ઓટલા ઉપર હાવ નવરો બેઠો નથી કે તમે ન્યા જઈને આંગળી પકડી લ્યો. હા, તમારા ગામમાં મોહનભાઈ હોય બેઠા હોય તો એનો કોઈ મન વાંધો નથી. હું જે મોહનની વાત કરું છું એની વાત કરું. હા, કોઈ નામ હોય તો તમે કોઈ દુઃખ ન લગાડો. હું માત્ર એક સમજાવવા માટેની વાત કરું છું. અને હું તો પાઘડીની દુકાન લઈને બેઠો છું. જેને થાય એને પહેરવી, બાકી નકર મૂકી દેવી. બધાને પહેર લેવી ફરજિયાત નથી. આ જેના માથામાં થતી હોય એને પહેરવી. મનુષ્ય અવતાર મળ્યો છે તો ભગવાનની પૂજા કરીએ, મહાદેવના ગુણને ગાઈએ. પછી કોને ખબર આવો અવતાર પાછો મળે ન મળે? જેને પોતાના કંઠની અંદર નાગને ધારણ કર્યા છે, નાગણીના કુંડળ ધારણ કર્યા છે, ભગવાન એવા શિવને વંદન કરી. એ મહાદેવની પ્રાર્થના કરી. જેનો કોઈ રૂપ નથી એ નકાર વાળા એ સ્વરૂપને વંદન કરો સાહેબ. એ શિવજીને હું પ્રાર્થના કરું. એટલે તો આપણે શિવ પંચાક્ષર સ્તોત્રમાં કહે છે. કેટલા સ્તોત્રો સાહેબ શિવજી માટે. તમે ખાલી આખી રાત શિવ સ્તોત્ર ગાવા બેહો ને તો રાત ટૂંકી પડે એટલા તો સ્તોત્ર છે. કેટલું ગાવું એમ થાય. સમય પણ એમને વ્યતીત થતો જાય. સમય વ્યતીત થતો જાય. એટલે આપણે ભગવાન પાસે જઈએ અને ભગવાન પાસેથી આપણે કોઈ દી ખાલી હાથ તો આવીએ નહીં, માગી જ લઈએ. એ ભગવાન મારો ધંધો હારો દેજો, આપણો ધંધો પૂરો થઈ જાય, મારા છોકરાને ધંધો હારો આપજો. ભગવાન અંદરથી બેઠા બેઠા કેલા તે તારા માટે માંગ્યું ત્યાં સુધી બરાબર છે. તારો છોકરો આવે છે ને તું આવે એના માટે માંગવા. હવે એને એનું માંગવા દે ને. પણ આપણને સંતોષ ન હોય સાહેબ. ભગવાન પાસે જઈ અને કોઈ દિવસ માગો નહીં સાહેબ. એક માત્ર મારું સૂત્ર યાદ રાખજો, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે માત્ર પરમાત્માને પ્રેમ, પરમાત્માથી ન ચાહો, પરમાત્માને ચાહો. પણ આ દુનિયા કળિયુગમાં થયું એવું સાહેબ કે પરમાત્માને ચાહવા વાળા ઓછા થઈ ગયા, પણ પરમાત્માથી ચાહવા વાળા વધી ગયા છે. ભગવાનથી મળે, ભગવાન મળે એની ઈચ્છા નથી, ભગવાન થી મળે એની ઈચ્છા છે. ઈશ્વરના નામનો રસ પીજો સાહેબ. હરિ પાસે કશું ન માગો. અને માગવાનો અવસર આવે ને તો કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મએ જેવું માંગ્યું ને એવું માગજો. મોટર અને ગાડી બંગલા માગતા નહીં, કારણ કે એ બધું તો અહીંયા પડ્યું રહેશે, કાંઈ ભેગું નહીં આવે. એમાંનું કશું ભેગું નહીં આવે. એ બધું અહીંયા રહેવાનું છે. એક દાખલો મને બતાવો, કોઈના બાપુજી ગુજરી ગયા, એને ભેગી કરેલી સંપદા એના છોકરાએ થોડી ઘણી એની હારે પાસે આપી હોય તો જેટલું હોય ને એ કાઢી લે. કશું ભેગું ના આપે. એટલે કહેવું ગમે. સિકંદર, હું તમને એક પ્રસંગ કહી દઉં સાથે. દુનિયાનો મોટો સમ્રાટ એવો સિકંદર કેટલી સંપદા ભેગી કરી, કેટલા ગામોને ઉજ્જડ બનાવ્યા, કેટલા લોકોને માર્યા, બધાનું ધન લઈ લીધું. અરે ધન લઈ લીધું ત્યાં સુધી નહીં. મુસ્લિમ સમાજમાં એક રિવાજ હોય છે કે જ્યારે કોઈ માણસ મૃત્યુ પામે તો એના મોઢાની અંદર એક રૂપિયાનો એક સિક્કો મૂકે, પૈસો મૂકે. અને એ વખતની આ કથા છે. એક પૈસો ભેગો કરવા માટે સિકંદરે એક યોજના કરી કે 1 રૂપિયો 1 સિક્કો મને દઈ જાય, એક આનો મને કોઈ દઈ જાય તો એના બદલામાં હું એને ઊંટ આપું. એક આનો લેવા માટે એક સમૂહ ઊંટ આપતો. એટલે મુસ્લિમના નાના નાના છોકરાઓ એની માને જઈને કહે છે, માં મારે ઊંટ લેવો છે, પૈસા આપ. માં કહે છે પૈસા નથી. અરે ના માં, મારે ઊંટ લેવો છે, પૈસા આપ.
એટલે માં એમ કહે કે તારે પૈસો જોતો હોય ને તો જા તારા પિતાની કબરે, તારા પિતાના મોઢામાં પૈસો હતો. એ કબરમાંથી પણ એના બાપના મોઢામાંથી સિક્કા કઢાવી અને સિકંદર એને ઊંટ આપતો, એક એક આનો ભેગો કરતો. પણ જ્યારે ભેગું કરી લીધું ને, જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ખબર પડી કે ઓહો, આ તો હું ખાલી હાથ આવ્યો તો અને ખાલી હાથ જવાનો છું. આ તો મેં બધું ભેગું કર્યું પણ શું થયું, મારી હારે તો કઈ નહીં આવે. એટલે એને સમાજને ઉપદેશ આપવા માટે એટલું જ કહ્યું કે સાંભળો, જ્યારે મારું મૃત્યુ થાય અને જ્યારે મારો જનાજો નીકળે ને તો મારા 2 હાથને ખુલ્લા લટકાવજો, જેથી કરીને આ દુનિયાના લોકોને ખબર પડે કે ભેગું કરેલું પણ સિકંદર અહીંનું અહીંયા મૂકતો ગયો છે. માટે સમાજ કંઈક વિચાર કરે. આપણું ભેગું કરેલું અહીંયા રહેશે, પણ આપણું ભેગું કરેલું ધન અહીંયા રહેશે. તમારું ભેગું કરેલું હરિનું નામ તો તમારી ભેગું જ આવશે. તમે જેટલું સત્કર્મ કર્યું છે, પુણ્ય કર્યું છે, એટલું તમારી સાથે આવશે. તમારી હાથે જેટલું સત્કર્મ કરતા જાવ ને તો પછી દીકરા અને દીકરીઓ આપણી પાછળ સત્કર્મ ન કરે તો કઈ નહીં. એ પથારી પાથરે, એની ઉપર સારું સફેદ ગોદડું આપે, ઓશકું આપે, એક ભાતાનો ડબરું આપે, એક ફાનસ આપે, લાકડી આપે, ગૌમુખી માળા, આ બધું આપે નહીં તો કાંઈ નહીં. કેટલો ભાવ હે દીકરા દીકરીઓને કે અમે અહીંયા દાન કરીને એટલે અમારા બાપુજીને ત્યાં ઉપર ગાડલું મળે, ગોદડું મળે, દાદાને લાકડી મળે, ગૌમુખી મળે, માળા મળે, અંજવાળું કરવા હાટું ફાનસ મળે. એલા ઉપર ગયા તઈ તને આ વિચાર આવ્યો, અહીંયા તેને ગોદડામાં હોવાડ્યા, તઈ તે ગાડલામાં હોવાડ્યા હોત ને તારે તારા ગાડલા દાનમાં દેવાની જરૂર ન પડતી હોત. તમે અહીંયા છે ત્યારે સેવા કરતા નથી ને પછી તમે બધું કરો છો સમાજને દેખાડવા માટે. આ તો માટીનો ઉત્પન્ન થયેલો દેહ છે અને એ જ માટીમાં ફરી પાછો વળી જવાનો છે, એમાં કોઈ સંશય નથી. ભેગું કરેલું કશું હારે નહીં આવે. એટલે કહેવું ગમે, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. ભેગું કરેલું બધું જ અહીંયા પડ્યું રહેશે. અને હું હંમેશા માટે એક કથામાં એક દ્રષ્ટાંત આપતો રહું છું કે દીકરો જ્યારે બાપ માંદો પડે ને ત્યારે પોતાની મોંઘી કારમાં એને લઈ અને હોસ્પિટલ લઈ જાય છે. પણ હોસ્પિટલમાં જો બાપ મૃત્યુ પામે ને તો પછી એનો એ દીકરો એના બાપના શબને પોતાની ગાડીમાં નહીં લાવે, શબવાહિની બાંધી લ્યો. કારણ જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી બધાને સંબંધ છે. જીવ ગયો એટલે કોણ હું ને કોણ તું, બધું પૂરું થઈ જશે. એટલે તો ભોજલરામ બાપા લખે છે, પટેલ પરિવારનું ગૌરવ છે ફતેપુરમાં ભોજલરામ બાપા. સાવલિયા કુળનું એક દીપક છે સાહેબ. જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ, એ ઘરમાં ઘડી ન રાખે.
જીવને શ્વાસ પણ સગાઈ. આપણને તો શ્વાસ હાલે છે ત્યાં સુધી આપણે કદાચ એનું શરીર સ્થૂળ બની ગયું હોય તોય ઘરમાં રાખીએ, અને કદાચ આ જીવ આ શરીર એકદમ હુષ્ટપૃષ્ટ હોય અને જીવ નીકળી જાય તોય આપણે એને બાળી દઈએ છીએ. કારણ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં. ભગવાનને માગો સાહેબ કે જે દાદા ભીષ્મએ માગ્યું કુરુક્ષેત્રના મેદાનમાં. દ્રૌપદીને લઈ અને દાદા ભીષ્મ પાસે જ્યારે વરદાન લેવા ગયા એટલે એ સમયે ભગવાન દ્વારપાળના રૂપમાં હતા અને ભીષ્મએ આવીને જ્યાં પ્રભુને કહ્યું, પ્રભુ તમે મને છેતરો છે, મારી પૂજાનું આ ફળ. ભગવાન કહે છે, માગો પિતામહ, હું તમારી પૂજાથી પ્રસન્ન થયો છું, એટલે તમારે જે માગવું હોય તે માગી લો, હું તમને આપવા માટે તૈયાર છું. હવે તમે આ લોકો જેટલા બેઠા છો એમાં હું તમને એક પ્રશ્ન કરું, મને જવાબ આપજો. તમે આજે 2 લાખ રૂપિયાની લોટરી લીધી છે અને આવતીકાલ સવારમાં એ ખુલવાની છે, અને આજ સાંજે તમને ભગવાન મળે, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, તમે ભગવાન એમ કંઈક માગી લે, તમે શું માગો? સાચું બોલજો. ભગવાન ઓલી લોટરી મારે લાગે. હવે તો કળયુગનો માણસ ધર્મેશભાઈ શીખી ગયો છે, તો લોટરી લઈ આવે, એની કલર ઝેરોક્સ કરે ને એ પાછો મંદિરમાં મૂકતો આવે, પ્રભુ આ ખુલે તે નંબર જરાક યાદ રાખજો. એટલે તારી લોટરી 2 લાખ ની મારે ધ્યાન રાખવાનું. ભગવાન બહુ કહે છે, તું કાંઈ મને એમ તું લોભામણી સ્કીમો દઈ જા, એમ હું તને કાંઈ બધું આપી દઉં એવું હાવ છે નહીં. તારી ભેં ખોવાઈ જાય 50,000 ની, તું મને 1500 નો ડબ્બો તેલ આપી દા, તો મારે 48,500 ની ખોટ. એટલું બધું ગણિત ભગવાનનું કાચું નથી, બહુ પાકું છે. ભેગું કરેલું બધું જતું રહેશે સાહેબ. એટલે આ દુનિયામાં જો કામ ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો બધા કામો પડતા મૂકી. એક સંસ્કૃતમાં નીતિ શતકમાં એક સુભાષિત લખ્યું છે, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત. શતમ વિહાય ભોક્તવ્યમ, શત એટલે 100 કામ પડતા મૂકીને પેલા ખાઈ લેવું. હા, 100 કામ પડતા મૂકીને પેલા જમી લેવું. બીજી વાત, 1000 કામ પડતા મૂકીને નાઈ લેવું. સહસ્ત્રમ સ્નાનમાચરેત. 1000 કામ પડતા મૂકી અને સ્નાન કરવું. ત્યારબાદ લક્ષમ વિહાય દાતવ્યમ. લક્ષ એટલે 1 લાખ. લાખ કામ પડતા મૂકી અને દાન દેવું. કોઈક આપણા આંગણે ભિક્ષુક આવ્યો હોય ને તો તમારા હાથમાં ગમે તે કામ હોય એને છોડી અને દાન દેજો. કારણ ક્યારેક ભિક્ષુકના રૂપમાં પણ મારો હરિ આવીને વયો જશે, ખબર નહીં રહે. બલિરાજાની કથા છે, ભગવાન વામન બનીને આવ્યા હતા, બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા, તો ઈશ્વર એને ઓળખવો બહુ મુશ્કેલ છે. એટલે જ તો કવિ એ કહે છે, સંતો મહાપુરુષો, સબસે મિલકર રહિયો સાઈ, કો ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. તમે બધાને સાથે હળી મળીને રહેજો. ક્યારેક ભાઈના રૂપમાં આવશે, ક્યારેક બાપના રૂપમાં આવશે, ક્યારેક એ મિત્રના રૂપમાં આવશે, તો ક્યારેક દુશ્મનના રૂપમાં આવશે. ઓળખવાનું આપણે છે, એટલે માટે હળી મળીને રહેવું. લક્ષમ વિહાય દાતવ્યમ. તમારા આંગણે આવેલો ભિક્ષુક પાછો ન જોવો જોઈએ, કંઈક નું કંઈક એને આપજો. અને છેલ્લે કહ્યું, કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. કરોડો કામ પડતા મૂકી અને પેલા હરિને ભજી લેવો સાહેબ. કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. 100 કામ પડતા મૂકી જમી લેવું, 1000 કામ પડતા મૂકી નાઈ લેવું, લાખ કામ પડતા મૂકીને દાન દઈ દેવું. પણ આ બધાથી જો કોઈ ઉચ્ચ સ્તરમાં હોય તો કરોડો કામ પડતા મૂકી અને પેલા મારા સોમેશ્વર મહાદેવ ભગવાન સોમનાથને યાદ કરી લેવો સાહેબ. સવાર અને સાંજ જો ભગવાનને યાદ કરો ને તો તમારા જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય. એટલે તો કહ્યું, ત્રિજન્મ પાપ સંહારમ. 3 પાનનું બીલીપત્ર તમે અર્પણ કરો, તમારા 3 જન્મના પાપ હરી નાખે સાહેબ. એક બિલ્વ શિવાર્પણમ. તમે એક માત્ર એને ચડાવો સાહેબ, બીલીપત્ર.
પુષ્પ ચડાવો, લોટા જળની ધાર આપો. એટલા માટે ઈશ્વર પાસે ન માગો, નકરું ભેગું ન કરો, કોઈકને આપતા પણ શીખો. અને તમે ભગવાન પાસે માગ્યા જ કરશો તો એમ કઈ તમને એ આપી નહીં દે. તમે લોભામણી સ્કીમોમાં તમે લોભાશો, ડબલ કરવા હાટું તમે તરત એમાં લોભાઈ જશો. ભગવાન નહીં લોભાય. અને આપણે લોભે આપીએ ને ભગવાનને, તમે જુઓ, એટલે ભગવાન પછી એવું કેવું, એક જણો ભગવાનના મંદિરમાં ગયો 2 લાખની લોટરી લઈને, હારે એક પ્રસાદનો પડિયો, એક શ્રીફળ, એક અગરબત્તીનું પેકેટ અને 2-5 ફૂલ લેતો ગયો અને પછી ભગવાનને અર્પણ કર્યા. એટલે એને ભગવાનની પાસે માંગ્યું, પ્રભુ મને 2 લાખની લોટરી મળે. ભગવાન અંદરથી જવાબ આપ્યો. આ માણસે શું કહ્યું? 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. મારો આ પદ એની પેલી પંક્તિ એમ કે ગાંડો ગાંડો નથી ને ઘેલો ઘેલો નથી, પણ બીજી પંક્તિ બહુ સરસ છે, તમારે બધાને વિચારવા જોઈએ. શું કામે? કોઈનો છેતરો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો ભોળો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એમ કોઈનાથી છેતરાઈ જાય એવો હાવ ભોળો નથી. તમે 2 ફૂલ લઈ જાવ અને 2 લાખ માંગ્યા હોય અને તમને 2 લાખની ઈ લોટરી લગાડી દે, એ વાતમાં માલ નહીં. એટલા માટે કહું સાહેબ, ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. અજાણતાથી ભગવાનનું નામ લેવાઈ જાય તો પણ ભગવાનના નામનો મહિમા તમારો બેડો પાર કરી દે. જંગલમાં એક શિકારી જતો હતો, એના સૈન્યની સાથે હતો, અને એમાં બરાબર એક હરણું દોડતું ગયું, એટલે એને એની ભાષામાં કીધું, અહર પ્રહર સહર, જાવાને પકડો મારો. અહર પ્રહર અને સંહર. પણ એના સૈનિકોને પકડવા ગયા અને બન્યું એવું બરાબર કે આ માણસ ચાલતો જતો હતો ને એના પગની અંદર સર્પ આવ્યો અને સર્પની ઉપર પગ દેવાયો એટલે સર્પે ડંખ દીધો અને એ માણસ મૃત્યુ થયો. જ્યારે યમના દૂતો એને લેવા આવ્યા ને ત્યાર પહેલા તો ભગવાન શિવના લોકના એના ભગવાન શિવના અનુયાયીઓ આવ્યા, શિવના એ પાર્ષદો આવી અને યમના દૂતોને ભગાડ્યા છે. યમના દૂતો કહે છે કે આને કોઈ દી ભગવાનનું નામ લીધું નથી અને છતાં તમે કેમ આવ્યા? તો કહે છે હમણાં એ બોલ્યો 3 વખત અહર પ્રહર અને સંહર. આ ત્રણેય નામની પાછળ હર હર હતું, એટલે હર હર નો અવાજ થયો ને એ અવાજ પહોંચ્યો શિવલોકમાં અને ભગવાન શિવે પોતાના પાર્ષદો મોકલ્યા છે. આ પાર્ષદોને મોકલ્યા છે. મારો કહેવાનો ભાવાર્થ છે, આપણને ખબર ન હોય એમ જો દાન થઈ જાય ને તો એનું પણ આપણને પુણ્ય મળે. આપણને ખબર ન હોય એમ જો આપણાથી પાપ થઈ જાય તો એનું ફળ મળે. એટલે ભગવાનની તમે પૂજા કરજો સાહેબ.
ઈશ્વરના નામનું મહાત્મ્ય ગાજો. એક એક મંત્રો, એક એક શ્લોક, એક એક ગાન કરો ને તો કેટલી આનંદની અનુભૂતિ થાય. એક માત્ર શ્લોક ગાઓ તમે, કેટલો મહામંત્ર છે. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મોક્ષયમામૃતા. તમારા અનેક જન્મના મૃત્યુના મોઢામાંથી તમને ઉગાડી લે એવો મહામંત્ર. ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મોક્ષયમામૃતા. મૃત્યુર્મોક્ષયમામૃતા. તો કેટલા આ ભગવાન શિવના કેટલા સ્તોત્રો બતાવ્યા, અને એમાંનું એક પંચાક્ષર સ્તોત્ર એટલે એક શ્લોક માત્ર ગાવો ગમે છે. કારણ કે જેનું આખું શરીર ચંદનથી ભસ્મથી લેપાયેલું છે, જેના મસ્તકમાં એક કેતકીનું પુષ્પ શોભે, એ ભગવાન મહાદેવ એની પ્રાર્થના કરતા મહાપુરુષો લખે, મંદાકિની સલીલ ચંદનચર ચિતાય નંદીશ્વર પ્રમથના મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પસુપૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય. ગંગાજળ યુક્ત ચંદનથી પૂજાયેલા નંદીશ્વર આદિ ગણનાયકોના મોટા ઈશ્વર કલ્પવૃક્ષના પુષ્પો, અન્ય બહુ પુષ્પ વડે હું તમારી પૂજા કરું, અને હે ભગવાન શિવ, હું એ મકાર રૂપ હું તમને વંદન કરું. તસ્મે મકારાય નમઃ શિવાય. પંચાક્ષર સ્તોત્રનો મંત્ર છે ઓમ નમઃ શિવાય. નમ શિવાય. આ 5 શબ્દોનો એ મંત્ર બતાવે, એ પંચાક્ષર સ્તોત્ર બતાવ્યું. કેટલું ભાવ્ય છે. અજાણતાથી ભગવાનના નામ લેવાય જાય. હું તમને એનો એક વાસ્તવિક દાખલો દઉં. ભગવાન શિવનું નામ અજાણતાથી લેવાઈ ગયું, છતાં પણ ભગવાન શિવ પ્રસન્ન થયા, એની કથા છે. પ્રાચીન કાળની આ કથા, અને સોમિની નામની એક કન્યા છે ને, એ બ્રાહ્મણ કન્યા છે. દ્વિજ જ્ઞાતિમાં જન્મ મળ્યો છે, અને હું તો આનંદ અનુભવું સાહેબ. મનુષ્ય અવતાર મળે એ તો બહુ દુર્લભ છે, પણ 4 વર્ણો બતાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. અને એમાંય જો બ્રાહ્મણ કુળમાં જન્મ મળે ને, તો ભગવાને આપણા ઉપર તો અનંત કોટી વખત આપણા પર કૃપા કરી હોય ને, ત્યારે બ્રાહ્મણ કુળમાં, પરિવારમાં આપણને જન્મ મળતો હોય સાહેબ. આપણને બ્રાહ્મણનો અવતાર મળે. સોમિની નામની એક કન્યા છે ને, એ કન્યા, એ બ્રાહ્મણ કન્યાના લગ્ન થાય. બનવા સંજોગ બન્યું એવું કે બરાબર એ બ્રાહ્મણ કન્યા નાની ઉંમરમાં વિધવા બને છે. એ બ્રાહ્મણ કન્યા વિધવા બની, નાની ઉંમરમાં પતિ મરી ગયો, એટલે પછી એ સ્ત્રી વ્યભિચારિણી બને છે. જંગલમાં ફરતા ફરતા જંગલમાં ભટકવા લાગી છે. વ્યભિચારનો એને આશ્રય કર્યો, વ્યભિચારને એને અપનાવ્યો, એટલે વ્યભિચારને લઈ અને એને એના પરિવારના લોકોએ, જ્ઞાતિના લોકોએ એને કાઢી મૂકી છે. જંગલમાં ભટકે છે. ભટકતા ભટકતા એમણે શૂદ્રની હારે લગ્ન કર્યા. પાછા સાંભળજો, આ કથા કોઈ કાલ્પનિક નથી, આ કથા વાસ્તવિક ઘટના બની છે. કે ભગવાન શિવનો કેટલો મહિમા છે, એટલે તો આખો મહિનો આપી દીધો એને આપણને. શૂદ્રની સાથેના લગ્ન થયા છે,
અને શુદ્ર હતો એટલે થોડા લોહીના ગુણો પ્રમાણે એ શુદ્ર માંસ ખાય, મદિરા પીવે. આ બ્રાહ્મણ પત્ની હતી, શુદ્રની સાથે રહી એટલે એને પણ સંગ થયો, અને સંગ થાય એટલે પછી એના દોષ લાગે. એક વખતના સમયે રાત્રિનો સમય છે અને આ સોમિની નામની એ કન્યાને રાત્રે માંસ ખાવાની બહુ ઈચ્છા થઈ. હવે અંધારું છે, અંધારામાં એ વાડામાં ગઈ. વાડામાં જઈ અને એને બકરાને કાપીને એને માંસ ખાવું હતું, પણ અંધારું હતું એટલે ખબર નહીં. અંધારામાં એક પશુ હાથમાં આવ્યું એટલે એને કે બકરો છે એટલે એમને સીધું એને કાપ્યું. અને એ સમયે બકરું જાણીને જેને કાપ્યું હતું ને, એ બકરું નતું, એ ગાયનું વાછરડું હતું. ગાયનું વાછરડું હતું. પણ જ્યાં ગાયના વાછરડું હતું એ શબ્દ એ ખબર પડી એટલે એ સોમિની નામની કન્યાના મોઢામાંથી 3 વખત શબ્દ નીકળી ગયો, શિવ શિવ શિવ. એને અંદરથી ધિક્કાર થયો, દુઃખ લાગ્યું. સહજ છે સાહેબ, બ્રાહ્મણ હોય એટલે શિવનું નામ તો મોઢામાં જ હોય. 3 વખત શિવ નામનો ઉદ્ગાર થયો. છતાં પણ એમણે માંસ ખાવાની બહુ ઈચ્છા હતી એટલે એને વાછડાનું માંસ ખાધું. વાછડાનું માંસ ખાઈ અને જીવન પસાર થયું અને અંત સમય આવ્યો, મૃત્યુ પામી. અને મૃત્યુ પામ્યા પછી આ જન્મમાં વાછડાને માર્યું, વાછડાનું માંસ ખાધું. બીજા જન્મની અંદર એ ચાંડાળી બની છે. ચાંડાળને ત્યાં જન્મ થયો. સમય વ્યતીત થયો, હજી તો દીકરીના વેશમાં છે એટલે નાની હતી ત્યાં જ એના મા બાપ મૃત્યુને પામ્યા છે. અને મા બાપ મૃત્યુ પામે નાનપણની અવસ્થામાં એટલે દુઃખનો દરિયો જ આવ્યો સમજો. આ દુનિયામાં જેટલું ભાગ્ય લખાયું હોય એટલું જ ભોગવવાનું, એમાં કોઈ સંશય નથી. કારણ કે દુનિયાનો સામાન્ય મનુષ્ય મૃત્યુ પામે એની સામે તો કોઈ વાત નથી, પણ આ દુનિયા ઉપર જ્યારે ઈશ્વર સ્વયં પોતે બ્રહ્મ બનીને આવ્યા, બ્રહ્મ જ્યારે મનુષ્ય અવતાર લઈને આવે છે ત્યારે બ્રહ્મ પણ સ્વધામ ગમનની લીલા કરે છે. તો આપણે તો મનુષ્ય છીએ, આ તો સંસારમાં આવ્યા છીએ એટલે તારું મારું એવી ભાવનામાં રહી અને એવા ફસાઈ ગયા છીએ ને, અને જે મૂળ તત્વ પકડવાનું હતું એને ભૂલી ગયા. આ તો એક સંસાર, એક સપનું છે. એટલે ગુરુ નાનક પણ કહે છે, રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર. રામ ગયા રાવણ ગયા જાકો બહુત પરિવાર, કહે ગુરુ નાનક સપના હૈ સંસાર. આ તો એક સપનું છે સંસાર. ક્યારે સપનું તૂટી જશે એનો કોઈ ભરોસો નથી. નાનપણમાં એની માં અને બાપ બે મૃત્યુ પામ્યા છે. ખૂબ પરિસ્થિતિ વિકટ થઈ. એક વખતના સમય એવો સમય આવ્યો કે આ કન્યાને ભૂખ લાગી છે, પણ ઘરમાં ભોજન નથી. ઘરમાં ભોજન નથી એટલે ભિક્ષાવૃત્તિ માટે એ એક ભોજનની માગણી માટે, ભોજન મળી જાય તો મારી ભૂખ શાંત થાય એટલે નીકળી પડે છે. અને ફરતા 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 ગોકર્ણ ક્ષેત્રમાં, જ્યાં મહાબલ લિંગનું બહુ મહાત્મય છે, ભગવાન શિવની મહાબલ નામની લિંગ ત્યાં બિરાજમાન છે ગોકર્ણ ક્ષેત્રમાં. અને એ ગોકર્ણ ક્ષેત્રમાં મહાબલ જ્યાં લિંગ છે, જે પ્રસિદ્ધ છે, એ ક્ષેત્રમાં ફરતી ફરતી આવે છે. ત્યાં આગળ આવીને ભિક્ષાવૃત્તિ કરે છે. પણ ચાંડાળીના પરિવારની હતી, એનો પહેરવેશ, એનો વ્યવહાર, આ બધું જોઈ અને ત્યાંના લોકો એને ધિક્કારી છે. કોઈ કશું ના આપ્યું. ખૂબ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી, કોઈએ કઈ આપ્યું નહીં. એમાં એક માણસ હતો, એને બીલીપત્રના માંજર આપ્યા છે. એને માંજર એના હાથમાં આપ્યા છે.
એ બિલીના માંજર લઈ અને એ સ્ત્રી બેઠી છે. થોડી વાર વિચાર થયો, એને થયું આ થોડા કઈ ખાવાના હશે, આનાથી મારી થોડી ભૂખ મટશે. એટલે એને શું કર્યું, એ બિલીના જે માંજર હતા એ માંજરનો ઘા કર્યો અને ત્યાં જે મહાબલ નામનું જે લિંગ છે એ લિંગ ઉપર એ બિલીના માંજર પડ્યા છે. એને ભગવાન ઉપર ચડાવ્યા નથી, નથી ખાવા એટલે ઘા કર્યા છે. ન ખાવાના ઈરાદે જ્યારે એને ઘા કર્યા એ મહાબલ લિંગ ઉપર, એ શિવના લિંગ ઉપર જ્યારે બિલીપત્રના માંજરોનો ઘા કર્યો, મહાપુરુષો એમ કહે છે કે એ દિવસે બરાબર શિવરાત્રી હતી. એક તો આખો દિવસ ભૂખી તરસી રહી અને સંધ્યાના કાળ પછી એમના હાથમાં બિલીના માંજર આવ્યા, એ પણ એને ઘા કરીને શિવજીના એ લિંગ ઉપર નાખી દીધા. એટલે શિવના લિંગ ઉપર આખા દિવસના ઉપવાસ કર્યા બાદ શિવના લિંગ ઉપર બિલીના માંજર નાખ્યા. કોઈ ઉપર ભગવાન પ્રસન્ન થયા ન થયા એની વાત નથી બતાવી, પણ આ મહાપુરુષે એમ કહ્યું કે જે આ ચાંડાળી સ્ત્રી છે એને બિલીના માંજર ઘા કર્યા છતાં પણ ભગવાન શિવ એની સામે પ્રત્યક્ષ આવી અને એ ચાંડાળી સ્ત્રીને ભગવાન શિવે દર્શન આપ્યા છે, સામે પ્રત્યક્ષ આવીને ઉભા રહ્યા છે. અને એટલું જ નહીં, એની ક્ષુધાને શાંત કરી અને અંતે એના નામનો મહિમા એના મુખમાં મૂકી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો મહિમા ગાતા ગાતા એ ચાંડાળી સ્ત્રીને પણ ભગવાને પોતાના કૈલાસના ધામની અધિપતિ બનાવી. એ કૈલાસનો એને મોક્ષ આપ્યો છે, મુક્તિ દ્વાર આપ્યો છે. કહેવાનો ભાવાર્થ છે, માણસ ભાવથી ભજે, કુભાવથી ભજે તોય ભગવાન મળી જાય. તો આપણે ભાવથી ભગવાન મહાદેવના સાનિધ્યમાં આવી અને જો મહાદેવના ગુણવાદ ગાઈએ તો કેમ ભગવાન ન મળે? અને તમે એમ માનો છો ભગવાન ચાર હાથે આવે? મારી એક વાત યાદ રાખજો, ભગવાન કોઈ દિવસ ચાર હાથે આવશે નહીં, અને ચાર હાથે આવશે તમે કોઈ દિવસ સ્વીકારશો નહીં. ચાર હાથે આવશે તમે કોઈ દી નહીં સ્વીકારો. હું તો એમ કહું છું, ભગવાન ચાર હાથ વાળો નથી દેખાતો તો એવું ન માનશો ભગવાન નથી મળ્યા. મેં હમણાં કહ્યું, કોઈના કોઈ રૂપે આવીને ભગવાન જશે. જિંદગીમાં તમે જ્યારે દુઃખી થાવ, જ્યારે તમારા પરિવારમાં તમારી ઉપર જિંદગીમાં દુઃખ આવે અને એ દુઃખમાં તમને સહાય કરવા માટે કોઈ પણ પરિવારનો કે કોઈ પણ આ સમાજનો વ્યક્તિ આવે ને, તો સમજો આપણા માટે ભગવાન છે સાહેબ. अनजाने रास्तों पे हम निकल पड़े. જરૂર નથી ભગવાન ચાર હાથ વાળો બનીને આવે, ભગવાન બે હાથ વાળો પણ બનીને આવે. પણ તમારે એનો સ્વીકાર કરવો પડે. ઈશ્વર તમારી પાસે આવવા તૈયાર છે, પણ તમે જ્યારે એનામાં ઓતપ્રોત થાવ ત્યારે, જ્યારે તમારા અંતરની અંદર એક દીવડો પ્રગટે ત્યારે તમને થાય. એટલે મને કહેવું ગમે, રંગ મને રામ નામનો રંગ મને રામ નામનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. કે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. જેને ભગવાનના નામનો રંગ લાગે ને એને ભગવાન મળે. જેને ભગવાનના નામનો રસ પીવે એને ભગવાન મળે.
શ્રીમદ ભાગવતનો બીજો શ્લોક એમ કહે છે, પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. જે ભાવુક બનીને રસ પીવે ને એને ભગવાન મળે. એમને ભગવાન ન મળે. એ શિવ નામનો મહિમા સાહેબ. કોઈ ભાવે ભજે, કોઈ કુભાવે ભજે, તોય ભગવાન એને પ્રેમથી ભજે સાહેબ. ઈશ્વર એને સૌ કોઈને નિભાવે છે. એટલે મળેલો મનુષ્ય અવતારમાં આપણી બુદ્ધિ ભગવાનમય બને. ભગવાન પાસે મૂળ વાત કહેતો હતો કે ભગવાન પાસે માગવાનો વારો આવે તો દાદા ભીષ્મએ જે માગ્યું એ તમે ભગવાન પાસે માગજો. એટલે મારું સ્તોત્ર એમ કહે, મારો અંત સમય જ્યારે આવે તો અંતે સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આનયનો નિસામે પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. ભગવાનની સેવા કરજો પણ એમાં કોઈ મેવાનો ભાવ ન રાખશો. ભગવાનની ભક્તિ કરજો પણ મુક્તિની આશા ન રાખશો. ભગવાનની જો પૂજા કરવી હોય તો નિષ્કામ પૂજા કરજો, કે જેમાં મુક્તિની પણ આશા ન હોય. ભગવાનની પૂજા તમે નિષ્કામ કરજો. કશું માગવા માટે ભગવાનને ન ભજો, કંઈક આપવા માટે ભગવાનને ભજો. પણ આપણો એક સમય છે જ્યારે દુઃખ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. સુખમાં તો એના રસ્તે ને આપણે આપણા રસ્તે. એવો ભગવાન પાસે પાગલ થઈને જાય, હે ભગવાન આટલું દુઃખ આવ્યું, તમે મને આમાંથી બહાર કાઢો, તમે મને આમાંથી બહાર કાઢો. ભગવાન પાસે જઈ અને દુઃખ આવ્યું છે એવું બોલવું નહીં. પણ એકમાત્ર સૂત્રને યાદ રાખજો, ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, સમસ્યાને કહી દે ભગવાન મારી નિકટ છે. સમસ્યા શું વિષાદ છે સાહેબ? ભગવાનને ના કહે કે સમસ્યા વિકટ છે, સમસ્યાને કહી દે ભગવાન મારી નિકટ છે. સારા સંકલ્પો ભગવાન બધાના પૂરા કરતા હોય છે. છ મહિનાથી આ હમણાં ધર્મેશભાઈ કીધું 6 મહિનાથી નવ ગુજરાત સમય પેપર આપણા સમાજમાં આવ્યું છે. પણ એક ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરશે. કારણ મેં એકમાત્ર એને, અને હું મીડિયાના તમામ કર્મચારીઓને એક પ્રાર્થના કરું છું, પ્રેસ રિપોર્ટર તમામને કહું છું સાહેબ, કે તમે જે સમાચાર આપો છો ને એ જો સાચા હશે તો કોઈ માણસને દિશા પણ આપશે, અને તમારા સમાચાર ખોટા હશે ને તો સાચો માણસ દિશાહીન બની જશે. માટે કોઈ સાચો માણસ દિશાહીન ન બને એના માટે તમારા સમાચાર ક્યારેય ખરાબ ન હોવા જોઈએ, જૂઠા ન હોવા જોઈએ. અત્યારે તો મીડિયાના માધ્યમથી કેટલું બધું થાય, ન હોય આવું થાય સાહેબ. સત્યના પથ ઉપર આ અખબારના તમામ કર્મચારીઓ ચાલે ને એવી બુદ્ધિ ભગવાન સોમનાથ એને પ્રદાન કરે સાહેબ. કોઈની અપેક્ષાઓમાં પોતાનું, કોઈ સારા માણસનું કોઈ અહિત ન થઈ જાય એવી બુદ્ધિ ભગવાન એને આપે. આ બધા બેસ જોવો. હજી મારે હજી તમને થોડીક વાર 15 મિનિટ હજી મારે વાંધો નથી ને રમેશભાઈ?
15 મિનિટ વાંધો નથી તમને કોઈ? હા, તો વાંધો નહીં. હે? હા, આજે સોમવાર છે એટલે બધા લોકો ઘણા બધા આજે દર્શન માટે આવશે અને બધા આવતા જશે. પણ આપણે અહીંયા આજે આ શ્રાવણ માસમાં આવું પુણ્ય, આવું ક્યારે ધર્મનું કાર્ય થાય? આવી ભક્તિ ક્યારે થાય? ઘરે બેસી રહી આપણે કોઈ દી 1 કલાક ક્યાંય પગ વાળી ન બેહી. એટલે તમે એમ ન માનતા કે મેં તમને બેહાર્યા છે. હું તો માત્ર માધ્યમ બન્યો છું. તમને મારા ભગવાન ભોળિયાએ બેહાર્યા છે, બાકી તમને ઊભા થઈને ભાગી ગયા ક્યારે ના. હું તો માત્ર માધ્યમ છું તમારા માટે. સમસ્યાઓ આવે તો ભગવાનને ન કહો સમસ્યા વિકટ છે, પણ સમસ્યાઓને કહેવા માટે તમારી પાસે શબ્દો હોવા જોઈએ કે ભગવાન મારી નિકટ છે. ભગવાન નિકટ ત્યારે આવે જ્યારે તમે ભગવાનની પૂજા કરી હોય, ભગવાન પાસે તમે ભાવ રાખ્યો, ઈશ્વરમાં તમે પ્રેમ રાખ્યો હોય, તો તમે પરમાત્માને યાદ કરતા રહો ને તમારા તમામ દુઃખોમાંથી તમને મુક્તિ મળે. એટલે ગોવિંદ તો બધાયની મુક્તિઓ આપનાર છે, ગોવિંદ તો બધાયના પાપોને હરનાર છે. એટલે શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક એમ કહે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તાપત્રય વિનાશાય, સતચિત ને આનંદનું જે મૂળ છે એ મૂળ શું કરે તો કહે છે કે આ દુનિયાના તાપ અને સંતાપને હરવાનું કામ ઈશ્વર કહે. એટલે ગોવિંદને કહ્યું, યે સ્મરન્તે ચ ગોવિંદમ સર્વકામ ફલ પ્રદમ તાપત્રય વિનિર્મુક્તા જાયન્તે દુઃખવર્જિતા. જે ગોવિંદને ભજે છે ના દુઃખો વયા જાય છે. એના દુઃખો દૂર થાય છે. આ દુનિયાની ચિંતા ન કરો. દુનિયા મને શું કહેશે એની ચિંતા ન કરો, ગોવિંદને ભજતા રહો. નરસિંહ મહેતાએ આ દુનિયાની ચિંતા કરી હતી, મીરાબાઈએ દુનિયાની ચિંતા કરી હતી ના. એણે માત્ર હરિનું સ્મરણ કર્યું ને કરી સાહેબ. હરિએ ચિંતા ભગવાને પોતાના ભક્તોની કરી. ચાહે સુધનવા હોય તો ઉકળતું તેલ એકદમ ઠંડુ બની જાય સાહેબ, એ સુધનવા. અરે ભગવાનના ગળામાં રહેલો હાર નરસિંહ મહેતાના ગળામાં જેલમાં પડે ક્યારે? જ્યારે એણે રાજાની બીક ન રાખી પણ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે. લાજ મેં તો દુનિયાની મેલી રે, આજ મેં તો દુનિયાની આજ મારો રામજી છે બેલી રે, આજ મારો રામજી છે બેલી રે. એ જિંદગી સુધરી ગઈ છે મારી કે રંગ મને રામ નામનો લાગ્યો રે. જિંદગી સુધરી ગઈ છે મારી કે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો. પણ ક્યારે રંગ લાગે? જ્યારે તમને ભગવાનમાં પ્રેમ થાય, ભગવાનના ગુણાનુવાદને સાંભળ્યા હોય. કોઈને સાંભળ્યા વગર, કોઈને જાણ્યા વગર ક્યારે પ્રેમ ન થાય. વિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. રામચરિત માનસ એમ કહે છે કે જ્યાં સુધી તમે જાણો નહીં ત્યાં સુધી તમને પ્રેમ ન થાય. જાણ્યા વગરનો પ્રેમ શાનો? ભગવાનની કથાઓને સાંભળી હોય તો તમને ભગવાનમાં પ્રેમ થાય. એટલે ગોપી કહે છે 10મા સ્કંદમાં ભગવાન કૃષ્ણને, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ
શ્રીમદાતતમ ભ્રુવિ ગૃણંતિ તે ભૂરિદાજના. ભ્રુવિ ગૃણંતિ તે ભૂરિદાજના. હે ઈશ્વર, અમે તમારા ગુણાનું વાદને સાંભળ્યા છે, અને સાંભળ્યા એટલે તો તમારામાં મન લાગ્યું છે, એટલે તો તમારામાં પ્રેમ થયો, પ્રીત થઈ. નકર ક્યાં થાય? જાણ્યા વગર પ્રીત ન થાય. ઈશ્વરના નામનો મહિમા ગાયો છે. તો આજે જ્યારે ભગવાન મહાદેવના સાનિધ્યમાં આવ્યા છે, ત્યારે આપ સૌ લોકો, મારા જે 4-5 મિશનો લઈને હું નીકળ્યો છું, સંકલ્પો લઈને આ દુનિયામાં ભાગવત કથાઓના માધ્યમથી નીકળ્યો છું. એ સંકલ્પમાં તમારા દ્વારા મને થોડો સહયોગ મળે, એના માટે મારો પહેલું મિશન છે કે આપણો દેશ નિર્વ્યસની બને. સાહેબ, આપણા કોઈમાં વ્યસન ન હોય. અત્યારનો યુવાન વ્યસન કરે છે. ભલે તમે મારી પાસે તમે અહીં વ્યસન મૂકો તો કઈ નહીં. તમને જો ભગવાન રાજી થાય ને તમારા ઉપર, અને તમને પ્રેમ લાગે, તો આવતીકાલ સવારમાં તમે જ્યારે ભગવાનના દર્શન કરવા જાઓ ને, ત્યારે સંકલ્પ કરી નીકળજો કે આજથી હું જિંદગીમાં કોઈ વ્યસન નહીં કરું. સાહેબ, તમારું જિંદગીમાં તમારું તો હિત થશે, પણ તમારો પરિવાર પણ ખૂબ રાજી થશે, કારણ કે તમારા 5 વર્ષ વધારે એને મળશે. અને હું હંમેશા કહું ધર્મેશભાઈ, કથામાં, સત્સંગોમાં, મારા પ્રવચનમાં, કે એક માણસ વ્યસનને પકડે અને હું એને કહું કે ભાઈ તમે વ્યસન છોડો, જો એ માણસ પોતાની જાતનું હારું ન ઈચ્છે ને, તો એ દુનિયામાં કોઈનું હારું ન ઈચ્છી શકે. એટલા માટે આપણે એની માટે ભરોસો ન મૂકો. વ્યસનવાળા માટે કોઈ દી ભરોસો ન મૂકો, કારણ કે એને પોતાનું હારું નથી ઈચ્છતો, તો બીજાનું શું ઈચ્છે? બીજી વાત, અત્યારનો કોઈ પણ યુવાન પોતાના મા બાપથી જુદો ન થાય. સાહેબ, મોટામાં મોટી કરુણા આવી છે, કારણ કેટલા બધા ઘરડા ઘરો બની ગયા, કેટલા વૃદ્ધાશ્રમો બન્યા, કેટલા દીકરાના ઘર બન્યા. જિંદગીમાં એક વખત મા બાપનો પ્રેમ મળે છે ને, એ પ્રેમ જ્યારે જિંદગીમાંથી જાય ને, પછી તમે દુનિયાની ગમે તેટલી સંપદા લઈને નીકળી પડો આ દુનિયામાં, પણ ક્યારેય તમને મા બાપનો પ્રેમ ન મળે. એટલા માટે જે મા બાપ નો પ્રેમ આપણને અનેક જન્મોના પુણ્યને લઈને મળ્યો છે, એ પ્રેમ આપણાથી જુદો ન પડે. એટલા માટે કોઈ સંતાન, કોઈ દીકરો પોતાની પત્નીની વાતમાં આવી અને ક્યારેય પોતાના મા બાપથી જુદો ન થાય. અને અત્યારની યુવાન બહેનોને મારી પ્રાર્થના છે કે પોતાના પતિને કોઈ દી એના મા બાપથી જુદો ન કરવો. તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દો. હું તમને ભરોસા સાથે કહું, તમારા દીકરાની વહુ તમારી ભેગી જ રહેશે, કારણ તમે એના મા બાપ ભેગા રહ્યા છો. કારણ કે જેવું કરો એવું ભરો. પુનિત મહારાજ કહે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલવા પાછળનું એકમાત્ર કારણ હોય તો પુનિત મહારાજ આ પદના બીજી પંક્તિમાં કહે છે, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો. પણ બન્યું છે એવું દુનિયામાં એવું
દીકરો ભણી ગણીને મોટો થાય, સારી નોકરી મળી જાય એટલે તરત જ લગ્ન કરે, સારો મોટો પગારદાર હોય, પણ પોતાની પત્નીની વાતમાં આવી અને અંતે પોતાના મા બાપને છોડી અને જતો રહે, જુદો થઈ જાય. પણ અત્યારના તમામ યુવાનો સાંભળજો, તમે કદાચ ભણી ગણીને મોટા થાવ, તમારો લાખો રૂપિયાનો પગાર હોય, પણ જો તમારા મા બાપ તમારા પગારથી રાજી ન હોય ને, તો તમારા માટે લાખ નહીં, પુનિત મહારાજ કહે છે બધી રાખ છે સાહેબ, તમારા માટે લાખ નથી. એટલે કહે છે લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે થી નો ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી નો ઠર્યા, મા બાપ જેથી નો ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. એ લાખ નથી સાહેબ, બધી રાખ છે આપણા માટે. જો આપણા મા બાપ આપણા પૈસાથી રાજી ન હોય તો શું કામના એ પૈસા? કઈ કામના છે? છેલ્લી અંતિમ પંક્તિમાં પુનિત મહારાજે પોતાનો અંતરનો પ્રાણ રેડી દીધો સાહેબ. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. પલ પલ પુનિત ચરણની ચાહના તમે ભૂલશો નહીં. ક્યારેય તમે ચાહના ન ભૂલશો. એટલે અત્યારના યુવાનોને મારો બીજો એક સંદેશો છે, પોતાના મા બાપથી ક્યારેય જુદા ન થશો. જે પરિસ્થિતિમાં હોય પરિસ્થિતિમાં મા બાપની હારે રહેજો. મા બાપ રાજી તો આપણું જીવન રાજી સાહેબ. ત્રીજી વાત, પર્યાવરણનું જતન કરજો, કારણ પ્રકૃતિ હશે તો જ આપણું અસ્તિત્વ લાંબો સમય સુધી ટકી રહેશે. જો પ્રકૃતિ નહીં હોય તો આપણું અસ્તિત્વ નહીં રહે, કારણ પ્રકૃતિમાં વૃક્ષ નહીં હોય તો વરસાદ નહીં આવે, વરસાદ નહીં હોય તો અનાજ નહીં પાકે, અને અનાજ નહીં હોય તો આ જનજીવન જીવવું મુશ્કેલ થશે. માટે વૃક્ષોને બચાવજો, પ્રકૃતિને બચાવજો, જળ બચાવજો. મહાસૂત્રો લગાડ્યા, જળ એ જ જીવન છે, જળ બચાવો, જળ તમને બચાવશે. માટે હું જાતો હોઉં ને તો યુવાન દીકરી અને યુવાન દીકરો બે ફરવા ગયા હોય, પ્રેમમાં પાગલ બન્યા હોય અને ગયા હોય, એટલે તમે જુઓ ત્યાંની નિશાની કેટલી સરસ મજાની છોડતા આવે. વૃક્ષની અંદર સારી એવી એક આમ કોતરણ કામ કરે, દિલ દોરે અને એમાં વળી પાછા નામ લખે, ભૂસાઈ ન જાય ને. પણ એને ખબર નથી કે થોડો સમય થશે ને એટલે આ વૃક્ષ એની છાલ કાઢી નાખશે, નવી છાલ આવશે, એટલે એમાં તારું કોતરેલું દિલ વયું જશે. એટલે થોડા સમય સુધી તારી યાદી રહે. તારી યાદી તારે વર્ષો સુધી રાખવી હોય ને તો એકાદું વૃક્ષ બે ભેગા થઈને વાવી દો, અને વૃક્ષ મોટું થશે ને તો એનો છાંયો તમને મળશે અને અનેક પરિવારોને મળશે. તમારો પ્રેમ અમર થશે સાહેબ. પ્રેમના યાદમાં એક વૃક્ષ વાવો. એવું જરૂર નથી કે એક છોકરો ને છોકરી, એક પતિ ને એક પત્ની, એક મા ને બાપ, બાપ ને દીકરો, માં ને દીકરો, ભાઈ અને બહેન, આ પણ પ્રેમના એક અવિરત નાતાઓ છે. એ પણ એક વૃક્ષ વાવે તો આપણું આ જગત હરિયાળું બનશે. પ્રકૃતિ બચાવજો, વ્યસનથી દૂર રહેજો, કારણ હવે ધીમે ધીમે આપણી ઉપર આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો થોડો પ્રભાવ વધારે પડે છે. આપણી સંસ્કૃતિ ભૂલાઈ ન જાય. હું એવું નથી કહેતો કે તમે સમયને અનુરૂપ તમે કઈ ન કરો. હા, પહેરો, ઓઢો, હરો ફરો, પણ કઈ જગ્યાએ જઈએ છે ને એને ધ્યાનમાં રાખીને તમારા વસ્ત્રો હોવા જોઈએ. મંદિરમાં જઈએ છે તો આપણા શરીરને સંપૂર્ણપણે ઢાકેલા વસ્ત્રો પહેરીને જવું, જેથી કરીને કોઈ માણસની મંદિરમાં પણ આપણા પર દ્રષ્ટિ ખરાબ ન પડે, કોઈની પવિત્રતા ન બગડે, પવિત્ર સ્થાનોને આપણા તરફથી દાગ ન લાગે.
માટે વસ્ત્રોને પણ એવી જગ્યાએ જઈએ તો એવી જગ્યાએ પહેરવા. જિંદગીમાં ક્યારેય હરેરી ન જવું, બસ એનો મૂળ દાખલો તમને કહું. તમે જો અડીખમ હશો, તમારામાં સત્ય હશે, તો તમે તમારી જગ્યાએ એક ના એક દિવસ એમને અડીખમ રહેશો ને રહેશો. એમાં કોઈ સંશય નથી. તમે વિચાર કરો, આ સોમનાથ મહાદેવના મંદિર ઉપર કેટલી વાર હુમલાઓ થયા, પણ શું બગડ્યું સાહેબ આ સોમનાથ મહાદેવના મંદિરનું? એમને આજે પણ ભવિષ્યનો એ ભૂતકાળ હજી અડીખમ ઊભો છે અને ભવિષ્યમાં પણ આમનો ઊભો રહેશે. કારણ જીવનમાં દુઃખ તો અવારનવાર આવ્યા કરે, પણ એની સામે ટક્કર લેવાની આપણી ભાવના, એની સામે ટક્કર લેવાનો આપણો સમય હોવો જોઈએ. એટલે એને તમે પાર પાડવાના તમે વિચાર કરજો, બાકી તમે એમાં હરેરી ન જશો, જીત તમારી જ થશે. આ મોટું ઉદાહરણ છે કે દુઃખો તો આવીને વ્યાજ હશે, પણ જ્યારે દુઃખો વ્યાજ હશે ને ત્યારે તમારું સામ્રાજ્ય હશે. આ